अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। પોતાના વ્યવસાયોને છોડી અને આવું સુંદર મજાનું જ્યારે સત્કાર્ય કર્યું છે અને ત્યારે આ નિમિત્ત માત્ર બનેલા મનોરથી ગંગા સ્વરૂપ મંજુલાબેન ધીરુભાઈ સકપરિયા, ગંગા સ્વરૂપ રંજનબેન છગનભાઈ સકપરિયા, શ્રીમતી રેખાબેન ગિરીશભાઈ સકપરિયા, શ્રીમતી હેતલબેન કલ્પેશભાઈ સકપરિયા, શ્રીમતી વૈશાલીબેન ભાવેશભાઈ સકપરિયા, શ્રીમતી જાનવીબેન ચેતનભાઈ સકપરિયા, શ્રીમતી પૂનમબેન અમિતભાઈ સકપરિયા, શ્રીમતી જાનવીબેન મંથનભાઈ સકપરિયા અને આ લોકોના બાળપુષ્પ એટલે અમારે બેન આરચી, દિશાંત, જીલ, હીરવા અને પ્રાંશુ, એટલે આ બધાય જે નિમિત્ત માત્ર બનેલા મનોરથી છે આ બધાને એકવાર તાળીઓથી વધાવો. એટલે આ લોકોને જ્યારે પ્રેરણા થઈ ને ત્યારે આ સુંદર મજાનો અવસર જ્યારે મને તમને પ્રાપ્ત થયો છે ને ત્યારે મને કહેવા દો કે આજે આપણે વિશેષ આ બધી વાતો ન કરતાની સાથે આપણે સૌ લોકો, અને આ કથા તો એવી છે, મંગલાનામ ચ મંગલમ પવિત્રાણામ ચ પવિત્રમ, જે મંગલને પણ મંગલ કરે છે અને જે પવિત્રને પણ પવિત્ર કરનારી છે. અને એવી આ દિવ્ય કથાના આજે આ પંડાલની અંદર હું ને તમે બેસી ગયા છીએ. એટલે આ કોઈ એટલું યાદ રાખજો, આ કોઈ સામાન્ય નથી. અને આવી જ્યારે કથાઓ મને તમને મળે ને એટલે આપણે આપણી જાતને બહુ ભાગ્યશાળી માનજો. જે દેવતાઓને નથી મળી અને કથા મને તમને મળી છે એટલે આપણે સૌ લોકો ભાગ્યશાળી છીએ. હા, વિશેષ વાતો આપણે ગોવિંદ દામોદર સ્તોત્ર પેલા પાઠ કરીએ અને ત્યારબાદ આપણે વિશેષ કુછ ભગવાનની સાત્વિક તાત્વિક ગુણાનુવાદનું ચિંતન અને મનન કરીએ. તો આવો આપણે સૌ લોકો જેની પાસે મારી કીર્તનાવલીની બુક પરિવારના વ્યક્તિઓને, સજ્જનોને બધાને આપેલી છે એ કૃષ્ણ કીર્તનમ બુક મેળવી લ્યો. અને એ કદાચ તમને ભૂલાઈ ગયું છે હે ને, એટલે ગોવિંદ દામોદર સ્તોત્રનો આપણે સૌ લોકો નિત્ય અનુસારને માટે થઈને આપણે ગોવિંદ દામોદર સ્તોત્રનો પાઠ કરશું અને તત્પશ્ચાત જ આપણે ભગવાનના ગુણાનુવાદને ગાશું. તો આપ સૌ લોકો અને કેમેરાવાળા ભાઈને ખાસ સૂચના કે આ લોકો ગાઈને બધાને બતાવજો, એટલે એના થકી છે ને ઓલા સ્ક્રીન ઉપર આવશે ને બીજાને ગાવાનું મન થાય હે ને, એટલે એ બાને બધાય પાઠ કરશે. અને વધારે બને ને એમ આ બધાની ઉપર જ ફોકસ રાખજો હે ને, એટલે એ બધાય જો, કારણ કે કોઈ વ્યક્તિ વાતું કરતો હોય ને એટલે એવા વ્યક્તિને એકવાર બતાવો ને એટલે બીજી વાર વાતું નહીં કરે, એટલે બીજી વાર વાતું ઈ નહીં કરે હે ને. એટલે તમે તમારા અને આ બધા જેના નાના નાના બાળકો છે ને એ બધી માવડીઓ એવું લાગે થોડું પાછળ જ બેવું પહેલેથી, એટલે બીજાને વિક્ષેપ ન પડે, ખાસ ધ્યાન રાખજો. અને તમારા બાળકો તમારી પાસે રાખજો. અને ઈ ક્યાંય કોઈ આમાંથી કોઈ હંસલો હોય અને ઈ હંસલાને મોતીનો ચારો હોય અને ઈ મોતીના ચારાની અંદર વિક્ષેપ કરશો તો જોજો હું તમે પાપના ભાગીદાર બનીએ. અને એટલા માટે થઈને કૃપા કરી અને તમને કદાચ એને આનંદ કરવાનું સૂઝ્યું હોય તો થોડીક વારને માટે આપણે બહાર જે થીમ બધી ગોઠવી છે એમાંય ચક્કર મારી લેજો હે ને, પણ આ કથામાં કોઈને વિક્ષેપ ન કરશો. આવી પ્રાર્થના હૃદયથી અને આવો આપણે સૌ લોકો ભગવાનનું ગુણાનુવાદને ગાઈએ અને પેલા ગોવિંદ દામોદર સ્તોત્રનો પાઠ કરીએ. તમે બધાય ગાજો હે ને. કરારવિંદે નપદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ.
જીહવે પીબસ્વા મૃતમેત દેવ ગોવિંદ દામો ધર્માધવે વિક્રહેતુ કામા ખિલ ગોપકન્યા મુરારી પાદાર પિતચી દધ્યાદિકં મો હવશાદભોચ ગોવિંદ દામો ધર્માધવેતિ ગૃહે ગૃહે ગો પવધૂ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્યયો પુણ્યાનિ નામા નિપઠન્તિ નિત્યં ગોવિંદ દામો ધર્માધવેતિ સુખમ શયાના નિલયે નિજેતિ રામાનિ વિષ્ણુ પ્રવદન્તિ મર્ત્યા માયતા વ્રજન્તિ ગોવિંદ દામો ધર્માધવેતિ જીહવે સદેવં ભજ સુંદરાણી નામાનિ કૃષ્ણ સ્યમનો સમસ્ત ભક્તા તે વિનાશનામી ગોવિંદ દામો ધર્માધવેતિ સુખાવસાને ઇદમેવ સારમ અવસાને ઇદમે વગ્ને ઈદમેવ જાપ્યં શ્રી રાધા ગોવિંદ દામો ધર્માધવેતિ શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર ધનનાથ વિષ્ણુ જીહવે પીબસ્વા મૃતમેત દેવ
માધવે રસગ્ને મધુર પ્રિય સત્યમ હિતમ ત્વા પરમં વદામિ. આવર્ણયે ત્વં મધુરાક્ષરાણિ ગોવિન્દાધવેતિ. ત્વામેવ યાચે મમ દેહિ જીવે સમાગતે દંડધરે કૃતાંતે. વક્તવ્યમેવં મધુરં સુભત્યા ગોવિંદદામો ધર્માધવેતિ. ગોવિંદ માધવ સ્તોત્રનો પાઠ જે પ્રેમે કરે. દામોદર દયા દાને સહેજે ગોલોક સંચરે. દામોદરે દયાદાને સહેજે ગોલોક સંચરે. સહેજે ગોલોક સંચરે. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય. ઠાકોરજીની કૃપા દ્વારા ભગવાનના એક મંગલરૂડા આશીર્વાદ. સર્વપ્રથમ તો એ વાત કરીશ કે આપણે ઘણીવાર એવું કહેતા હોય, કંકોત્રીમાં આપણે લખાયું છે ને પિતૃના મોક્ષાર્થે, પિતૃના મોક્ષાર્થે. પણ ભાગવત કથા પિતૃના મોક્ષાર્થે તો ખરી, સદગુરુ ભગવાન પૂજ્ય ભાઈ શ્રી એવું કહે છે કે જેના પિતરો મોક્ષ થયા હોય ને અને એમના આંગણે આ ભાગવત પધારે છે. યાદ રાખજો, જ્યાં એવું લાગે ત્યાં થોડુંક દાદ દેતો જાઓ. જ્યાં તમને એવું લાગે કે આ થોડુંક મનમાં ઉતરું એમ, એટલે જેમના પિતરો મોક્ષાર્થે, આપણે ઘણી વાર લખી નાખતા હોય કંકોત્રીમાં પિતૃના મોક્ષાર્થે, પિતૃના મોક્ષાર્થે. પણ એટલું યાદ રાખજો કે પિતરો જેના મોક્ષ થયેલા હોય અને એમના આંગણે જ આવી કથા પધારે છે, બાકી નથી આવતી. આ કદાચ કોઈ વ્યક્તિને પોતાની સંપદાનું એવું અભિમાન હોય કે આપણી પાસે એટલી બધી સંપદા છે અને ભાગવતજી પધાર્યા, તો આમાં પણ એક વાત હું તમને કહી દઉં કે ભાગવતને અને તમારી ભૌતિકતાને કાંઈ લેના દેના નથી મારા બાપ. ભાગવતને અને તમારા ભૌતિકતાને, ભગવાનને તમારા ભૌતિકતાને પણ. अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।